આજે આપણે સૂત્ર લઈએ છીએ શ્રી સંસાર દાવ. આનું બીજું નામ છે વીરજીના સ્તુતિ. પહેલી સ્તુતિ આમાં મહાવીર સ્વામી ભગવાનની છે અને આ સૂત્રની ઉત્પત્તિ, આનો ઉદ્ભવ કેવી રીતે થયો? આ પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબે રચેલું છે સંસાર દાવા. અને એમને જે 1444 ગ્રંથ રચેલા, 1444 ગ્રંથ, એમાં છેલ્લા 4 ગ્રંથ બાકી હતા. એમનો સમય નજીક આવ્યો એટલે ગુરુ ભગવંતે એમને કીધું કે તમે એવી 4 ગાથાવી રચી દો કે જે ગ્રંથ જેવી કહેવાશે. આ સંસાર દાવાની 4 થોય 4 ગ્રંથ જેવી છે. 1444 ગ્રંથ રચવાના કીધેલા એમને 4 જ છે. અમે 4 જ ગાથા છે, 4 જ છે. તો એમને પ્રાયશ્ચિત રૂપે 1444 ગ્રંથ રચવાના કીધેલા. 1440 તો રચાઈ ગયેલા, પણ હવે કે સમય નજીક છે, કાળ એમનો નજીક હતો એટલે છેલ્લે પણ એમણે આ સંસાર દાવા રચ્યું છે. એમાં સૌથી પહેલી સ્તુતિ છે મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિ. એનું બીજું નામ જ છે વીરજીની સ્તુતિ, મહાવીરજીની સ્તુતિ. પણ એક જે ગાથાઓ રચી છે એટલી અદ્ભુત ગાથાઓ છે, 4 ગાથાઓ. અને છેલ્લી ગાથા રચતા રચતા આમુ લાલોલ ધૂલી બહુલ પરિમલા લીઢો લો લાલી માલા, બસ આટલું બોલતા બોલતા હવે એમનો કાળ થઈ ગયો. એટલે એમના અંદરમાં તો ગાથા બનેલી તૈયાર હતી, પણ પેલું બોલવાની શક્તિ ન રહે. અને પછી ત્યારે કહેવાય છે, આગળના જે શબ્દો છે ઝંકારારા, આપણે આખો સંઘ બોલીએ છીએ એટલે બાકીની સંઘે પૂરી કરી. પણ એક મેં પુસ્તકમાં એવું પણ વાંચ્યું છે ને મારે સાહેબે પણ કીધું છે કે એ જે ગાથા તો એમની રચેલી અંદર હતી, એમણે શ્રી સંઘે વિનંતી કરી, શાસન દેવી પ્રગટ થઈ અને એમને આ સ્તુતિ કીધી. બાકીની જે એમના મનમાં હતી એ જ ઝંકારાર, એટલે રચેલું તો એમનું જ છે, પણ હવે બોલવાનું શ્રી સંઘે છે એટલે અહીંયા અટકી ગયા ગુરુ ભગવાન. અને પછી ઝંકારાર શબ્દ આપણે બધા સંઘ બોલીએ છીએ એટલે રચ્યું તો એમને જ છે, રચનાકાર તો એ જ છે. એટલે કે એમના 1444 ગ્રંથ બરાબર પૂરા થયા છે. 4 ગાથા 4 ગ્રંથ જેવા છે. તો આપણે આજે સમજશું પહેલી ગાથા. પહેલો શબ્દ શું કીધો છે? સંસાર